તો યુનિટ સર્કલમાં હવે આપણે આગળ વધીએ તો અહીંયા આપણે હવે એક ટેબલ ફરીથી ભણવાનું છે, પરંતુ આ ટેબલમાં આપણે અમુક આ પ્રકારના ખૂણા 0, π/2, પાઈ, 3π/2, 2π એટલે કે અક્ષો પર જે આવેલા છે, અહીંયા 0 છે, અહીંયા π/2, પાઈ, 3π/2 એટલે 270 ડિગ્રી થશે અને 2π એટલે 360 ડિગ્રી. તો અહીંયા આગળ આ ત્રિકોણમિતિ ફંક્શન છે, તો કે એના મૂલ્ય છે કેવા હશે એ આપણે મેળવવાના છે. તો હવે જુઓ, કોઈ બી બિંદુ હોય P of theta બિંદુ યુનિટ સર્કલ પરનું, તો એના યામ cos theta, sin theta એટલે x યામ છે શું દર્શાવે છે? cos નું મૂલ્ય. તો આપણે અહીંયા 1 by 1 આ જે બધા બિંદુઓ છે a b, a dash, b dash, ઓકે, અહીંયા આવશે b dash. તો આ દરેક બિંદુનો x યામ જે છે શું દર્શાવશે? cos નું મૂલ્ય દર્શાવશે અને y યામ છે શું દર્શાવશે? sin નું મૂલ્ય દર્શાવશે. ઓકે, તો sin નું મૂલ્ય આપણે 1 by 1 મૂકી દઈએ અહીંયા આગળ. તો સૌપ્રથમ બિંદુ a પાસે એટલે 0 ડિગ્રી હશે અહીંયા આગળ. તો અહીંયા મૂલ્ય શું થશે? y યામ છે શું છે? a બિંદુ પાસે 0, તો sin નું મૂલ્ય શું થશે? 0. પછી b બિંદુ પાસે y યામ છે 1, પછી પાઈ એટલે કે a ડેશ પાસે 0, 3π/2 તો ત્યાં થશે -1, 2π એટલે બિંદુ a પાસે y યામ 0. પછી cos નું મૂલ્ય એટલે x યામ જોવાનું. ચલો, બિંદુ a પાસે એટલે 0 cos 0 તો 1 જ થાય છે. પછી b બિંદુ પાસે એટલે π/2 એ કેટલું થશે? 0, x યામ છે 0. પછી પાઈ પાસે એટલે કે a ડેશ નો x યામ છે -1. ત્યારબાદ 3π/2 b ડેશ નો x યામ 0 અને 2π એટલે 360 કેટલું થશે? 1. હવે આપણે tan તો sin upon cos 0/1 એટલે શું થશે? 0. પછી π/2 એટલે 1/0 એટલે શું થશે? અવ્યાખ્યાયિત પદ થશે. ઓકે, એટલે આપણે અહીંયા ઇન્ફાઇનાઇટ લખીએ છીએ. પછી 0/-1 તો એ 0 જ થશે. પછી 3π/2 એટલે -1/0 એટલે ઇન્ફાઇનાઇટ થશે. પછી 0/1 એટલે શું થશે? 0. પછી cosec sin નું વ્યસ્ત. ચલો, 0 નું વ્યસ્ત શું થાય છે? અવ્યાખ્યાયિત. 1 નું વ્યસ્ત શું થશે? 1. 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત, ઇન્ફાઇનાઇટ લખીએ આપણે. પછી -1 નું વ્યસ્ત -1. પછી 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત. sec તો cos નું વ્યસ્ત થશે. ચલો, 1 નું વ્યસ્ત 1, 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત, -1 નું વ્યસ્ત -1, 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત, 1 નું વ્યસ્ત 1. પછી cot tan નું વ્યસ્ત કરતા જઈએ. 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત, અવ્યાખ્યાયિત નું વ્યસ્ત તો 0 થશે. અવ્યાખ્યાયિત ક્યારે આવે છે? તો કે ભાઈ આપણે જ્યારે 1/0 કરીએ છીએ ત્યારે. હવે આનું વ્યસ્ત છે શું થાય? 0/1 એટલે શું આવે જવાબ? હંમેશા 0. એટલે અવ્યાખ્યાયિત નું વ્યસ્ત કરશો તો હંમેશા 0 આવશે. પછી પાઈ પાસે તો 0 નું વ્યસ્ત શું થશે? અવ્યાખ્યાયિત. પછી 3π/2 પાસે અવ્યાખ્યાયિત નું વ્યસ્ત 0 અને એ જ રીતે અહીંયા આવે શું આવશે? અવ્યાખ્યાયિત. તો હવે આ રીતનું આપણને એક ટેબલ મળશે. હવે આ માહિતી પરથી આપણે ત્રિકોણમિતિ ફંક્શનોના શૂન્યનો ગણ. હવે શૂન્યનો ગણ એનો મતલબ શું થાય? તો કે એવા તમામ ખૂણાઓ કે જ્યાં ફંક્શન છે એ શૂન્ય બને છે. તો પહેલું ફંક્શન આપણે લઈએ sin. તો sin માટે શૂન્યનો ગણ જો લખવો હોય તો જુઓ, sin ફંક્શન છે આ ટેબલમાં જુઓ તમે, તો sin થી 0 ક્યાં ક્યાં થાય છે? તો કે 0 પાસે, પછી પાઈ પાસે, પછી 2π પાસે. ઓકે, તો હવે યુનિટ સર્કલમાં આવી જાવ તો અહીંયા આગળ 0 પાસે, પછી પાઈ પાસે, પછી આગળ જતા પાછું 2π પાસે, પાછા આગળ જશો એટલે અહીંયા 3π આવશે, ફરી પાછા આગળ જશો એટલે 4π આવશે. તો અહીંયા આગળ બધા જે ખૂણાઓ આવે છે કેવા આવે છે? તો જુઓ, અહીંયા 3π, પછી પાછા તમે અહીંયા આગળ જશો એટલે અહીંયા 4π. તો આવા ખૂણાઓ છે ચાલ્યા જ રાખશે આ રીતે. જેટલી વખત તમે આટાઓ ફરશો આ યુનિટ સર્કલના, આવા ખૂણાઓ તમને મળ્યા જ રાખવાના છે.
તો હવે અહીંયા આગળ જુઓ આ તમામ ખૂણાઓ કે 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ એવા તમામ ખૂણા પાસે sin 0 બને છે. તો અહીંયા પાઈ નો સહગુણક છે શું આવે છે? કોઈ એક પૂર્ણાંક સંખ્યા આવે છે. તો વ્યાપક રીતે હું એને આ રીતે દર્શાવી દઉં કે છગડિયા કૌંસમાં k પાઈ જ્યાં k belongs to z, રાઈટ? ઓકે, તો આનો મતલબ શું થઈ ગયો? આવા તમામ ખૂણાઓ આવી ગયા. જો k બરાબર 0 લ્યો તો 0 મળી જશે, k બરાબર 2 લ્યો તો 2 પાઈ આવશે, k બરાબર 3 લ્યો તો 3 પાઈ મળશે મને. તો આવા તમામ ખૂણાઓ આપણે વ્યાપક રીતે લખી દીધા. તો k પાઈ છે શું દર્શાવે છે? સાઈન ના શૂન્યનો ગણ. કે એવા તમામ ખૂણાઓ અહીં આગળ આવી જાય છે કે જ્યાં 0 બની જાય છે. પછી સેકન્ડ cos ફંક્શન. ચલો cos ફંક્શન છે ક્યાં ક્યાં 0 બને છે ટેબલમાં જોઈએ આપણે. તો π/2 પાસે, પછી 3π/2 પાસે, એનો મતલબ યુનિટ સર્કલમાં આવી જઈએ તો π/2 પાસે, પછી 3π/2 પાસે, રાઈટ? પછી પાછા આગળ હજી જશું આપણે તો આમાં પાઈ એડ કરી દઉં તો આ રીતના મળતા જશે. અથવા તો તમે ઋણ દિશામાં ચાલતા હો તો પણ તમને ઋણ ખૂણાઓ મળશે. તો અહીંયા π/2 ના જો y અક્ષ પરના ખૂણાઓ આવશે તો π/2 ના જે ગુણાકારમાં જે સંખ્યા આવશે, અહીંયા π/2 છે એની સાથે ગુણાકારમાં કેટલા હશે? 1 હશે. અહીંયા π/2 છે એની સાથે ગુણાકારમાં કેટલા છે? 3. પછી પાછા આગળ જશો એટલે તમને 5π/2 મળશે અહીંયા. તો પાછો π/2 નો ગુણિત શું આવ્યો? 5 આવશે. તો આ બધી અયુગ્મ સંખ્યાઓ આવે છે. તો અહીંયા આગળ π/2 નો ગુણિત છે કેવી સંખ્યા મળે છે મને? અયુગ્મ સંખ્યા. તો અહીંયા લખું 2k - 1 π/2 જ્યાં k belongs to z, રાઈટ? 2k - 1 π/2. 2k એટલે શું થશે? હંમેશા જુઓ કોઈ બી પૂર્ણાંક સંખ્યા હોય ને તમે 2 વડે ગુણો એટલે યુગ્મ સંખ્યા મળે. હવે યુગ્મમાંથી એક બાદ કરીએ એટલે હંમેશા કેવી થઈ જશે? અયુગ્મ થઈ જશે. તો આ શું થઈ ગયું? cos ના શૂન્યનો ગણ. y અક્ષ પરના જેટલા બી ખૂણાઓ આવશે તો એ બધા જ ખૂણાઓ પાસે cos છે 0 બને છે. તો જેને વ્યાપક રીતે આપણે દર્શાવશું 2k - 1 π/2. ચલો ત્રીજું tan. ચલો હવે તમને બહુ સરળતા રહેશે કારણ કે હવે બધા જાણીતા જ આવશે. જુઓ tan છે ક્યાં બને છે? 0 પાસે, પાઈ પાસે, 2 પાઈ પાસે. તો આને આપણે વ્યાપક રીતે શું લખીએ છીએ? sin જેવું થઈ ગયું k પાઈ જ્યાં k belongs to z. ચોથું cosec. ચલો cosec ક્યાં 0 બને છે? ક્યાંય નહીં, રાઈટ? જુઓ ટેબલમાં તમે જુઓ ક્યાંય 0 થતું નથી. ઓકે, એ જ રીતે sec ક્યાંય 0 થશે નહીં. cot થાય છે તો પેલા cot લખી દઈએ આપણે, પછી sec અને cosec વિશે ડિસ્કસ કરીએ. ચલો cot. ચલો cot ક્યાં થાય છે? તો કે π/2 પાસે, 3π/2 પાસે, એનો મતલબ કે y અક્ષ પરના ખૂણા થશે. તો y અક્ષ ના ખૂણાઓને આપણે વ્યાપક રીતે કેવી રીતે લખશું ભાઈ? cos ની જેમ જ થશે 2k - 1 π/2 જ્યાં k belongs to z, રાઈટ? તો સિમિલર રીતે છે ભાઈ sin tan ને યાદ રાખો, cos અને cot નું યાદ રાખો ક્યાં 0 થાય છે. હવે cosec અને sec વિશે શું કેવું? તો કે cosec અને sec ના ટેબલમાં ક્યાંય 0 તો આવતા જ નથી. એનો મતલબ કે ફંક્શન ક્યારે 0 નહીં થાય? તો આ બંને ફંક્શન માટે શૂન્યનો ગણ ખાલી ગણ. ઓકે, કોઈ એવો ખૂણો આપણને મળશે નહીં કે જ્યાં એ ફંક્શન છે શૂન્ય બને. ઓકે, તો ફરી વખત sin છે એ ક્યાં ક્યાં 0 બનતું હતું? 0 પાઈ 2 પાઈ પાસે x અક્ષ પરના ખૂણાઓ માટે. તો x અક્ષના ખૂણાઓને આપણે k પાઈ રીતે દર્શાવશું. પછી cos છે એ y અક્ષ પરના ખૂણાઓ છે કે જ્યાં એ 0 બને છે તો એને 2k - 1 π/2 વડે દર્શાવશું. sin ની જેમ જ tan નો શૂન્યનો ગણ k પાઈ અને cos ની જેમ cot નો 2k - 1 π/2. ક્લિયર? તો આટલું શૂન્યના ગણ વિશે તમે એટલું યાદ રાખો જે આપણને આગળ જતા હેલ્પફુલ થશે. ચલો હવે પ્રદેશ અને વિસ્તાર.
જે તે ફંક્શનના આપણે પ્રદેશ અને વિસ્તાર મેળવી લઈએ. પ્રદેશ એટલે શું? તો કે ભાઈ જ્યાં ફંક્શન વ્યાખ્યાયિત હોય તો એ તમામ કિંમતો લેવાની તમારે, અને જ્યાં અવ્યાખ્યાયિત હોય તો એ પ્રદેશમાંથી કાઢી નાખવાના. ચલો સાઈન. હવે સાઈન છે એ શું કોઈ ખૂણા પાસે અવ્યાખ્યાયિત બને છે? ઓકે, વચ્ચેના કોઈ બી ખૂણા પાસે બનશે નહીં. 0 થી π/2 ટેબલ આપણે જાણીએ છીએ, રિવિઝનમાં બી શીખી ગયા છીએ. તો અહીંયા સાઈન નું ટેબલ છે એ કોઈ ખૂણા પાસે 0 બનતું અવ્યાખ્યાયિત બનતું નથી. ઓકે, તો તમે સાઈન માટે કોઈ પણ ખૂણો લઈ શકો છો. તો કોઈ પણ ખૂણો એટલે આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ લખી દઈએ r. તો વાસ્તવિક સંખ્યાનો ગણ એ r છે, પ્રદેશ થઈ જશે. થી વિસ્તાર શું થશે? હવે જુઓ, સાઈન નું મૂલ્ય છે અહીંયા જોઈ શકો તમે ટેબલમાં 0 થશે, 1 થશે, પછી 0 થી π/2 માં જેટલા મૂલ્ય આવશે એ બધા માટે 0 થી 1 વચ્ચે રહેશે. ઓકે, 1/2 મૂલ્ય આવે છે યાદ કરો, પછી 1/√2 આવે છે, √3/2 આવે છે. તો આ બધા મૂલ્યો છે તમે જો મેળવશો કેલ્ક્યુલેટર દ્વારા મૂલ્ય એક્ઝેક્ટ મેળવી લો તો એ તમને 0 થી 1 ની વચ્ચે જ મળશે. પછી જો ત્રીજા ચરણમાં જતા રહીએ એટલે કે અહીંયા પાઈ થી 3π/2 માં, તો ત્રીજા ચરણમાં સાઈન છે નેગેટિવ હશે ઓલ એસટીસી પ્રમાણે. ફરીથી આપણે યાદ કરી દઈએ કે ભાઈ પહેલા ચરણમાં શું હોય છે? બધા પોઝિટિવ. હવે હેલ્પફુલ આ જરૂર પડશે આપણને. બીજા ચરણમાં સાઈન અને તેનું વ્યસ્ત, ત્રીજા ચરણમાં ટેન અને તેનું વ્યસ્ત, અને ચોથા ચરણમાં કોસ અને તેનું વ્યસ્ત. ઓકે, તો ત્રીજા ચરણમાં સાઈન છે નેગેટિવ હશે, તેનો મતલબ કે 0 થી -1 સુધીના મૂલ્યો તમામ આવશે, રાઈટ? તો ઇન શોર્ટ અહીંયા શું થાય છે કે સાઈન ના મૂલ્ય છે એ -1 થી 1 વચ્ચે રહેશે. -1 થી 1 વચ્ચે. ઓકે, તો ખૂબ જ અગત્યનો વિસ્તાર આ. સાઈન નો વિસ્તાર શું થઈ જશે? -1 થી 1. આનીથી બહાર કોઈ મૂલ્ય ક્યારેય મળશે નહીં આપણને. તો પ્રદેશ થઈ જાય છે r અને વિસ્તાર થઈ જાય છે -1 થી 1 સવૃત અંતરાલમાં. -1 અને 1 પણ આવી શકે છે. સેકન્ડ, cos ફંક્શન. ચલો, cos ફંક્શનમાં બી જુઓ તમે તો સાઈન જેવું જ કંઈક જોવા મળે છે આપણને. કોઈ એવો ખૂણો મળતો નથી કે જ્યાં એ અવ્યાખ્યાયિત બનતું હોય. તો વાસ્તવિક સંખ્યામાંથી તમે તમામ ખૂણાઓ લઈ શકો છો. હવે જેમ સાઈનમાં છે એ જ રીતે જુઓ તો cos નું મૂલ્ય છે એ 0 થી 1 વચ્ચે, -1 થી 0 ની વચ્ચે. એનો મતલબ કે એનો વિસ્તાર બી શું થઈ જશે? સાઈન ફંક્શનની જેમ જ એક્ઝેક્ટ -1 થી 1. ઓકે, ચલો ત્રીજું ફંક્શન tan ફંક્શન લઈએ. ચલો tan ફંક્શન માટે સૌપ્રથમ પ્રદેશ. તો પ્રદેશ માટે પેલા એવા ખૂણા ગોતો કે જે અવ્યાખ્યાયિત બને છે. તો tan ફંક્શન છે અવ્યાખ્યાયિત ક્યાં બને છે? π/2 પાસે, 3π/2 પાસે. એનો મતલબ કે y અક્ષ પરના ખૂણાઓ પર બને છે. તો y અક્ષ પરના ખૂણાઓ જેટલા છે એને આપણે વ્યાપક રીતે કેવી રીતે દર્શાવીએ છીએ? 3π/2k - 1 π/2 વડે દર્શાવીએ છીએ. તો અહીંયા r માંથી વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે એમાંથી આવા તમામ ખૂણાઓને હું બાદ કરી દઈશ. એટલે r - 2k - 1 π/2. કે જ્યાં k belongs to set. થી ઓકે, ચલો પ્રદેશજી ફરી વખત સમજાવી દઉં હું તમને. વાસ્તવિક સંખ્યાઓનો ગણ r છે એટલે તમામ ખૂણાઓ જેટલા બી ખૂણાઓ અહીંયા પોસિબલ હોય તમામ, એટલે વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. કારણ કે રેડિયન માપ છે શું દર્શાવે છે? વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. તો વાસ્તવિક સંખ્યામાંથી આપણે અહીંયા આગળ આવા ખૂણાઓ કે જે y અક્ષ પર આવે છે એટલે કે π/2 ના અયુગ્મ ગુણિત આવે છે તેવા ખૂણાઓને આપણે શું કરી દીધા છે? બાદ કરી દીધા છે. શેમાંથી? r માંથી. તો આ થઈ ગયો એનો પ્રદેશ. તો આની સિવાયના તમે કોઈ બી ખૂણાઓ લઈ શકો છો. હવે વિસ્તાર શું આવશે? તો જુઓ tan છે એનું પહેલા ચરણમાં મૂલ્ય છે 0 થી π/2 રહે છે. પછી બીજા ચરણમાં tan નેગેટિવ થઈ જશે એટલે હકીકતમાં 0 થી -∞ તરફ જશે, રાઈટ? એટલે જુઓ તો બધા જ મૂલ્યો આવી ગયા. 0 થી ∞, પછી -∞ થી 0 એટલે વાસ્તવિક સંખ્યા થઈ ગઈ આપણી. સંખ્યા રેખા યાદ કરો. ઓકે, તો અહીંયા આગળ વિસ્તાર શું થઈ જશે? r. તમામ વાસ્તવિક સંખ્યાઓ મળશે આપણને. ચલો હવે ફોર્થ, cot ફંક્શન. ચલો cot ફંક્શન માટે આપણે પેલા પ્રદેશ. તો cot નું
ટેબલમાં જતા રહીએ તો ઇન્ફાઇનાઇટ ક્યાં બને છે 0, પછી પાઈ પાસે, પછી 2 પાઈ પાસે, એટલે x અક્ષના ખૂણાઓ પર બને છે. તો x અક્ષના ખૂણાઓને વ્યાપક રીતે કેવી રીતે દર્શાવીએ છીએ શૂન્યના ગણમાં યાદ કરો k પાઈ. તો આપણે અહીંયા r માંથી k પાઈ ને r minus k pi જે k belongs to z થી ચલો સેમ કોટ ની જેમ જ છે તો અહીંયા બી વિસ્તાર શું આવશે r. ફિફ્થ cosec. ચલો cosec થી અનંત ક્યાં બને છે અવ્યાખ્યાયિત ક્યાં બને છે 0 પાસે, પછી પાઈ પાસે બનશે, 2 પાઈ પાસે, એટલે કે x અક્ષ પરના ખૂણાઓ પાસે બને છે. તો આપણે અહીંયા r માંથી સેમ tan નો છે સોરી cot નો છે એવી રીતે r minus k pi k belongs to z થી ચલો હવે વિસ્તાર થી થોડો ઇન્ટરેસ્ટિંગ મળશે. cosec નો વિસ્તાર છે જો cosec થી કોનું વ્યસ્ત છે sin નું વ્યસ્ત છે. sin નો વિસ્તાર શું હતો -1 થી 1 વચ્ચે. તો હવે -1 થી 1 વચ્ચેની તમામ કિંમતો લ્યો તમે અને એનો વ્યસ્ત કરશો તો એ હંમેશા 1 કરતા મોટી આવે. ઓકે ઉદાહરણ તરીકે 0 થી 1 વચ્ચે પોઝિટિવ માં એક સંખ્યા લઉં 1/2 એનો વ્યસ્ત કરીશ તો શું મળશે મને 2. 1/4 લઉં એટલે 0.25 થયા એનો વ્યસ્ત કરીશ તો શું મળશે 4. રાઈટ. તો અહીંયા આગળ આપણને શું મળશે 1 કરતા મોટી અથવા -1 કરતા નાની. જો ઋણ સંખ્યા લઈશ અહીંયા આગળ આ સંખ્યા ઋણ લીધી હોત તો અહીંયા મને શું મળે -2 -4. રાઈટ. તો અહીંયા આગળ cosec નું મૂલ્ય છે શું થશે 1 તો જો 1 કે -1 લેશો તો એનું વ્યસ્ત તો 1 કે -1 જ મળવાનું છે. ઓકે તો અહીંયા સંખ્યા રેખા પર હું તમને સમજાવું તો અહીંયા -1 અને 1 હોય તો હવે cosec નું મૂલ્ય જે છે એ 1 મળશે અથવા તેના કરતા મોટું અને એ જ રીતે -1 મળશે અથવા તેના કરતા નાનું આ સાઈડ. તો આને આપણે જો દર્શાવવું હોય તો જુઓ તો અહીંયા આગળ શું થાય છે કે -1 થી 1 ની વચ્ચેનો જે ભાગ છે એ બાદ થઈ જાય છે r માંથી. તો અહીંયા હું વિસ્તારને આવી રીતે દર્શાવી દઉં r minus -1 થી 1 વિવૃત અંતરાલ રાખીશ કારણ કે -1 અને 1 બાદ કરવાના નથી વિસ્તારમાં આવે છે. ઓકે ડાર્ક છે અહીંયા આગળ એટલા માટે. ચલો હવે sec ફંક્શન. તો પહેલા તો sec ફંક્શન ક્યાં અવ્યાખ્યાયિત બને છે તો કે π/2 પાસે, 3π/2 પાસે એટલે y અક્ષ પરના ખૂણાઓ. તો r માંથી આપણે બાદ કરી દઈશું r minus 2k minus 1 π/2 જ્યાં k belongs to z થી ચલો હવે વિસ્તાર શું થશે તો જુઓ તો sec ફંક્શન જે કોનું વ્યસ્ત છે cos નું. cos નો વિસ્તાર શું હતો -1 થી 1 તો સેમ sin ની જેમ જ હતું. તો એ જ રીતે sec નો વિસ્તાર બી cosec ની જેમ જ આવશે. તો અહીંયા r minus વિવૃત અંતરાલમાં -1 થી 1 એ sec નો વિસ્તાર થઈ જશે. ઓકે તો ફરીથી ખાસ ધ્યાન રાખો જો બબ્બેની તમે છોડ બનાવી શકો છો અહીંયા. sin અને cos નો પ્રદેશ સરખો થશે અને વિસ્તાર પણ સરખો થશે. પછી tan અને sec નો પ્રદેશ સરખો થશે. પછી cot અને cosec નો પ્રદેશ સરખો થશે. પછી વિસ્તારમાં વાત કરીએ તો tan cot નો સરખો વિસ્તાર, cosec અને sec નો વિસ્તાર સરખો થશે. ઓકે હવે explanation સાથે તમે જો સમજૂતી સમજેલા હશો તો તમને આને યાદ રાખવામાં બહુ સરળતા રહેશે. ઓકે તો શૂન્યનો ગણ અને પ્રદેશ તેમજ વિસ્તાર. ઓકે આ 3 ટોપિક આપણે લીધા. હવે આપણે ચોથો ટોપિક લઈ લઈએ વધતું ઘટતું વિધેય. ચલો હવે વધતું ઘટતું વિધેય સમજવા માટે આપણે જે આ ટેબલ છે કે જેનું હમણાં આપણે બનાવ્યું હતું આ ટેબલનો યુઝ કરશું 0 થી 2 પાઈ સુધીનું અને યુનિટ સર્કલ. તો ચલો હવે પહેલા ચરણમાં સૌપ્રથમ sin. હવે જુઓ ચરણ અહીંયા મેં દર્શાવી દીધા છે 4 ચરણ છે આપણા 0 થી π/2 પહેલું, π/2 થી π બીજું, π થી 3π/2 ત્રીજું અને 3π/2 થી 2π ચોથું ચરણ. તો હવે અહીંયા ટેબલમાં જોઈએ sin છે એ પહેલા ચરણમાં એટલે 0 થી π/2 માં મૂલ્ય છે એનું શું થાય છે 0 થી 1 થયું. ચલો 0 થી 1 થયું એનો મતલબ શું થાય છે મૂલ્ય વધ્યું કે ઘટ્યું તો કે મૂલ્ય જેમ જેમ ખૂણો વધારતા જાવ છો એમ વધતું જાય છે. તો અહીંયા sin નું મૂલ્ય છે શું થાય છે વધે છે.
કેવી રીતે વધે છે તો કે 0 થી 1 વધે છે ની નિશાની છે હું ઉપર તરફ કરીશ એનો મતલબ શું દર્શાવશે વધે છે પછી બીજા ચરણમાં તો π/2 થી π એટલે 1 થી 0 થઈ ગયું શું થઈ ગયું ઘટ્યું છે ક્યાંથી ક્યાં તો કે 1 થી 0 ઘટે છે રાઈટ ત્રીજા ચરણમાં શું થયું તો કે π થી 3π/2 એટલે 0 થી -1 થયું 0 થી -1 એટલે શું થાય છે મૂલ્ય ઘટે છે કે વધે છે તો કે ઘટ્યું કહેવાય તો 0 થી -1 ઘટે છે એટલે નીચે તરફ એરો કરીશ 3π/2 થી 2π તો કે -1 થી 0 થયું એટલે મૂલ્ય શું થયું વધ્યું -1 થી 0 મૂલ્યમાં વધારો થાય છે ક્લિયર તો આ રીતે આપણે વધે છે ઘટે છે નક્કી કરીએ કોસ ફંક્શન ચલો કોસ નું ટેબલ જોઈએ આપણે 1 થી 0 0 થી π/2 માં શું થાય છે 1 થી 0 થાય છે એટલે મૂલ્ય શું થયું ઘટ્યું તો 1 થી 0 માં ઘટે છે પછી બીજા ચરણમાં 0 થી -1 તો મૂલ્ય શું થયું હજી ઘટ્યું કહેવાય ને 0 થી -1 થઈ ગયું રાઈટ તો 0 થી -1 તો મૂલ્ય હજી ઘટે છે પછી ત્રીજા ચરણમાં ત્રીજા ચરણમાં શું થયું -1 થી 0 -1 થી 0 ગયા એટલે શું થાય છે મૂલ્ય વધ્યું કહેવાય તો -1 થી 0 વધે છે ઉપર તરફ એરો ચોથા ચરણમાં 0 થી 1 વધ્યું કહેવાય 0 થી 1 વધે છે ચલો હવે 10 નું થોડું ઇન્ટરેસ્ટિંગ બનશે ચલો 10 છે એ પહેલા ચરણમાં 0 થી π/2 માં 0 થી ઇન્ફાઇનાઇટ ગયું ઓકે તો અહીંયા 0 થી અનંત સુધી જાય છે એનો મતલબ શું થયો 0 થી ઇન્ફાઇનાઇટ વધે છે ઓકે પછી બીજા ચરણમાં હવે ખાસ ધ્યાન રાખજો બીજા ચરણમાં 10 છે કેવું હોય છે ઋણ હોય છે ઓકે તો અહીંયા બીજા ચરણમાં π/2 પાસે જો લેતા હોય તો π/2 પાસે શું થશે ઇન્ફાઇનાઇટ થશે ઓકે પરંતુ બીજા ચરણમાં હોવાથી આપણે શું લખવું પડે નેગેટિવ ઇન્ફાઇનાઇટ લખવું પડે થી 10π એટલે શું થશે 0 થશે તો અહીંયા નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી 0 તો નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી 0 નો મતલબ શું થયો વધ્યું કહેવાય ક્લિયર ઋણ અનંત સંખ્યાથી તમે 0 તરફ આવો છો તો એ મૂલ્યમાં શું થાય છે વધારો થાય છે તો અહીંયા 10 ફંક્શન છે શું થશે વધશે પરંતુ કેવી રીતે -ઇન્ફાઇનાઇટ થી 0 વધે છે પછી ત્રીજા ચરણમાં 10 તો ધન જ હોય તો ત્રીજું ચરણ એટલે π થી 3π/2 એટલે શું થાય છે 0 થી ઇન્ફાઇનાઇટ એટલે વધે છે 0 થી ધન ઇન્ફાઇનાઇટ એટલે વધે છે ચોથા ચરણમાં એટલે 3π/2 થી π ઇન્ફાઇનાઇટ થી 0 પરંતુ ચોથા ચરણમાં 10 છે કેવું હોય નેગેટિવ હશે તો અહીંયા 3π/2 પાસે શું હશે નેગેટિવ ઇન્ફાઇનાઇટ હશે અને 2π પાસે શું થશે 0 થશે તો અહીંયા નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી 0 થયું એટલે શું થયું બીજા ચરણની જેમ જ તે વધે છે મૂલ્ય તો -ઇન્ફાઇનાઇટ થી 0 મૂલ્યમાં શું થયો વધારો તો 10 માટે ખાસ નોંધ બધા જ ચરણમાં શું છે વધતું વિધેય છે જો તો બધામાં જ વધે છે ઓકે આ જ માહિતીને ફરી પાછું આપણે ગ્રાફમાં પણ જોશું ઓકે ગ્રાફ પણ આના ખૂબ જ અગત્યના છે બધા ફંક્શનના ગ્રાફ આપણે જોવાના છે ચલો હવે પછી કોસેક ફંક્શન તો કોસેક નું ટેબલ જોઈએ તો પહેલા ચરણમાં ઇન્ફાઇનાઇટ થી 1 ચલો અનંત થી 1 થયું એટલે શું થયું ઘટે છે ઓકે સાઈન નું હવે ઉલટું થશે કારણ કે સાઈન નું વ્યસ્ત છે સાઈન વધતું હતું તો કોસેક શું થશે ઘટશે અને ટેબલમાં બી જોતા જઈએ આપણે ઇન્ફાઇનાઇટ થી 1 એટલે ઘટે છે તો અનંત થી 1 ઘટે છે બીજા ચરણમાં 1 થી ઇન્ફાઇનાઇટ કોસેક છે બીજા ચરણમાં ધન જ હોવાનું છે એટલે 1 થી ઇન્ફાઇનાઇટ પણ ધન મળશે આપણને તો 1 થી ઇન્ફાઇનાઇટ ધન ઇન્ફાઇનાઇટ વધે છે ત્રીજા ચરણમાં કોસેક ઋણ હશે અને હવે જોઈએ π થી 3π/2 માં શું થાય છે ઇન્ફાઇનાઇટ થી -1 એનો મતલબ કે નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી -1 થશે
તો નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી -1 તો મૂલ્યમાં શું થાય છે? અહીંયા આગળ વધારો થાય છે, વધે છે. પછી ચોથા ચરણમાં ઋણ હશે તો ચોથા ચરણમાં એટલે 3π/2 થી 2π -1 થી ઇન્ફાઇનાઇટ પણ નેગેટિવ ઇન્ફાઇનાઇટ -1 થી નેગેટિવ ઇન્ફાઇનાઇટ એટલે શું થાય? ઘટે. તો -1 થી પેલા લખી દેવાનું એટલે આઈડિયા આવી જાય. -1 થી માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે શું થશે? ઘટ્યું કહેવાય. ચલો પછી સેક ફંક્શન. તો સેક ફંક્શન શું થાય છે? અહીંયા જુઓ તો 0 થી π/2 માં 1 થી ઇન્ફાઇનાઇટ વધે છે. 1 થી ઇન્ફાઇનાઇટ વધે છે ફંક્શન. બીજા ચરણમાં સેક નેગેટિવ તો શું થશે? નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી -1 તો પેલા અહીંયા લખી દઉં નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી -1 તો શું થયું? વધ્યું કે ઘટ્યું? નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી -1 સુધી આવ્યું એટલે વધે છે. પછી ત્રીજા ચરણમાં છે સેક છે કેવો છે? નેગેટિવ એટલે π થી 3π/2 એટલે નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી -1 ફરી પાછું સોરી -1 ટુ નેગેટિવ ઇન્ફાઇનાઇટ એટલે -1 થી ઇન્ફાઇનાઇટ. ચલો શું થશે? ઘટશે. ચોથા ચરણમાં એટલે કે ચોથા ચરણમાં પોઝિટિવ હશે ઇન્ફાઇનાઇટ થી 1 ઇન્ફાઇનાઇટ થી 1 થાય છે એટલે શું થાય છે? અહીંયા ઘટે છે. ચલો હવે કોટ માટે તો પહેલા ચરણમાં તો પોઝિટિવ જ હોય ઇન્ફાઇનાઇટ થી 0 થયું તો લખી દો અહીંયા ઇન્ફાઇનાઇટ થી 0 એટલે શું થશે? ઘટ્યું કહેવાય. બીજા ચરણમાં 0 થી ઇન્ફાઇનાઇટ પરંતુ બીજા ચરણમાં કોટ થી નેગેટિવ હોય એટલે 0 થી નેગેટિવ ઇન્ફાઇનાઇટ જશે તો લખીશું 0 થી નેગેટિવ ઇન્ફાઇનાઇટ તો 0 થી નેગેટિવ ઇન્ફાઇનાઇટ એટલે શું થાય છે? ઘટે છે. પછી ત્રીજા ચરણમાં ઇન્ફાઇનાઇટ થી 0 ત્રીજા ચરણમાં કોટ થી કેવું હશે? પોઝિટિવ જ હશે તો અહીંયા ઇન્ફાઇનાઇટ થી 0 ઘટ્યું કહેવાય. ચોથા ચરણમાં 0 થી ઇન્ફાઇનાઇટ પરંતુ ચોથા ચરણમાં કોટ નેગેટિવ હોય તો અહીંયા શું થશે? નેગેટિવ ઇન્ફાઇનાઇટ 0 થી નેગેટિવ ઇન્ફાઇનાઇટ એટલે શું થશે? ઘટે. તો ભાઈ 10 નું અહીંયા આગળ વ્યસ્ત થી કોટ થાય ને 10 થી બધામાં વધતું છે તો કોટ છે શું થશે? બધામાં ઘટતું વિધેય થશે. 10 અને કોટ ખાસ 10 થી બધા ચરણમાં વધતું અને કોટ છે બધા ચરણમાં ઘટતું વિધેય. તો આ રીતે આપણે વધતું ઘટતું વિધેય છે નક્કી કરી શકીએ. હવે આનો યુઝ કેવી રીતે કરવાનો આપણે તો એ સમજીએ. હવે જુઓ જો θ1 θ2 બંને belongs to 0 થી π/2 એટલે કેવું ચરણ થયું કહેવાય? ફર્સ્ટ પહેલું ચરણ તથા θ1 is greater than θ2 તો તેના સાઇન મૂલ્ય વિશે શું કહી શકાય? હવે જુઓ સાઇન છે ફર્સ્ટ પહેલા ચરણમાં બંને ખૂણાઓ છે પહેલા ચરણમાં છે ઓકે જેમાંથી θ1 છે મોટો છે θ2 કરતા તો સાઇન ફંક્શન છે વધતું વિધેય છે. વધતું વિધેયનો મતલબ શું થાય? કે જેમ જેમ ખૂણો વધારશો એમ એમ મૂલ્ય સાઇન નું મૂલ્ય શું થશે? વધતું જશે. તો અહીંયા આગળ કયું મૂલ્ય છે વધારે હશે? તો કે જે ખૂણો મોટો હતો એનું મૂલ્ય વધારે હશે તો sin θ1 is greater than sin θ2 અને જો cos મૂલ્ય આપણે લગાવીએ તો cos θ1 અને અહીંયા cos θ2 તો હવે cos છે શું હતું પહેલા ચરણમાં? ઘટતું વિધેય છે, ઘટે છે રાઈટ. તો જેમ ખૂણો મોટો હશે એમ મૂલ્ય કેવું થશે? નાનું થઈ જશે. તો અહીંયા આગળ ખૂણો નાનો કયો છે? θ2 નાનો છે તો એને સંલગ્ન cos નું મૂલ્ય છે વધુ થશે. θ1 છે મોટો છે એટલે એને સંલગ્ન cos નું મૂલ્ય છે નાનું થશે તો અહીંયા અસમતા ઉલટાઈ જશે એટલે cos θ1 is less than cos θ2 થઈ જશે રાઈટ. તો વધતું ઘટતું વિધિનો આપણે આ રીતે યુઝ કરવાનો છે. ક્લિયર? ચલો હોમવર્કમાં તમારે આજની થિયરી છે 2 વાર. કેટલી થિયરી આપણે ભણ્યા હતા? સૌપ્રથમ સ્ટાર્ટિંગ કર્યું શૂન્યનો ગણથી પછી પ્રદેશ વિસ્તાર પછી વધતું ઘટતું વિધેય. ઓકે તો આટલી વસ્તુઓ ખાસ અગત્યની. જેટલું બી મેં કરાવ્યું છે આજનું બોર્ડ વર્ક છે ટોટલી બોર્ડ વર્ક છે તમારે 2 વખત કરવાનું છે.